1940 થી 1955 નો સમયગાળો છે અને જે ગાંધી યુગ છે એમાંથી આટલું પૂછાઈ જાય છે અને એને લીધે જે અનુગાંધી યુગ છે એની અંદર લગભગ કોઈ વાર મતલબ પૂછાતું જ નથી અને પૂછાય તો 10 કાં તો મેક્સિમમ 20 માર્ક્સનું, એનાથી વધારે પૂછાતું નથી. તો આપણને ખબર પડી કે મતલબ આટલા જ માર્ક્સનું પૂછાય છે અથવા તો નથી પૂછાતું, તો એને એ પ્રમાણે ઇમ્પોર્ટન્સ આપવાનું છે. અને અનુગાંધી યુગ છે એમાંથી જો ક્વેશ્ચન પૂછાય તો ક્વેશ્ચન અનુગાંધી યુગની કવિતા, જે અનુગાંધી જે યુગ છે એમાં મોટા ભાગે ખાલી કવિતા જ છે, તો એમાં એની જે કવિતા છે 20 માર્ક્સનો ક્વેશ્ચન પૂછાય છે. અથવા તો આની અંદર જે કવિ છે એને જે મુખ્ય કોઈ કવિ હોય તો કોઈ 10 માર્ક્સમાં અથવા તો 20 માર્ક્સની અંદર પૂછી નાખે, પણ પૂછાતો નથી ક્વેશ્ચન. એટલે જૂના પેપર જોઈને જોઈ લેવાનું કે મતલબ આ પૂછાય તો જે એની અંદર મુખ્ય કવિ હોય રાજેન્દ્ર શાહ છે, રાજેન્દ્ર શાહ પેપર 1 ની અંદર આવી શકે કારણ કે એને એવોર્ડ મળેલો છે અને ફેમસ હસ્તી છે. તો રાજેન્દ્ર જે શાહ છે એની વિશે પૂછી નાખે. આ પેપર 2 ની અંદર ધ્વનિ કૃતિ એને રચી છે અને કવિતા એમાં બધી કવિતા જ છે. તો આવી રીતે અનુગાંધી યુગમાંથી ક્વેશ્ચન પડવો હોય તો પડે, પણ જનરલી પૂછાતો નથી એટલે તો એ કરી લેવાનું. પણ મતલબમાં થોડી એની જે બધા કવિ છે એના નામ અને એની કૃતિના નામ યાદ રાખી લેવાના. હવે જોઈએ આધુનિક અને અનુઆધુનિક યુગ છે એની અંદરથી કઈ રીતે મતલબમાં તૈયારી કરવાની છે. તો આધુનિક અને અનુઆધુનિક છે. આ બંને યુગ છે એમાંથી 101 માર્ક્સનું પૂછાતું હોય છે અને એમાં તો વેરિએશન આવતું રહે. હવે અનુઆધુનિક યુગ છે એ આપણે મતલબમાં સિલેબસમાં નથી, પણ આમાંથી ક્વેશ્ચન પૂછાય છે. એટલે આપણે અનુઆધુનિક યુગમાં જે ખેડાણ થયું છે એની અંદર આપણે મતલબમાં એ આપણે આ જે અનુઆધુનિક યુગ છે એ આપણે તૈયાર કરવાનો છે. તો આધુનિક યુગ છે એની અંદર 2 પ્રકારના ક્વેશ્ચન પૂછાય છે. ધારો કે અત્યારે જે વર્તમાન સમયમાં જે ખેડાણ કરતા હોય સાહિત્યમાં જે ખેડાણ કરતા હોય તો એવા એક તો પૂછાય આપણને, જેમ કે ધીરુબેન પટેલ છે, રઘુવીર ચૌધરી છે, ધીરુબેન પટેલ છે, પછી રઘુવીર ચૌધરી છે. તો આ બધાના હમણાં જે ધારો કે સાહિત્ય અકાદમી છે, સાહિત્ય અકાદમી દ્વારા જેને મતલબમાં એવોર્ડ મળ્યા હોય એવા જે સર્જકો છે તો એમાંથી જનરલી અમુક ઘણા ક્વેશ્ચન બેઠા આવતા હોય છે. તો કઈ કૃતિ માટે મળ્યો બેઠી અમુક વાર કૃતિ પૂછી નાખે. ધારો કે 10 માર્ક્સની અંદર સોક્રેટિસ પૂછી હતી, સોક્રેટિસનું મતલબમાં એની ઉપર 10 માર્ક્સની અંદર એક ક્વેશ્ચન પૂછાઈ ગયો. તો જે કોઈ ફેમસ કૃતિ હોય એને એવોર્ડ મળ્યો હોય તો એ કૃતિ કરવી જરૂરી છે.
તો આની અંદર બીજું કે જે પહેલાના પૂર્વેના જે બધા સાહિત્યકારો હતા એને લગતો ક્વેશ્ચન પૂછી નાખે, અથવા તો ધારો કે ગઝલ છે તો ગઝલ આધુનિક યુગમાં આધુનિક યુગ છે એની અંદર ગઝલ, આવો ક્વેશ્ચન પૂછી નાખે. તો જે અત્યારે અને આધુનિક અનુઆધુનિક યુગ માટે તમે ધીરુભાઈ ઠાકર યુઝ ના કરો ને એક બુક આવે છે પ્રસાદ બ્રહ્મભટ્ટ, આધુનિક યુગ માટે, આ બંને યુગ કવર થઈ જાય. એટલે આ બુક એક સારી બુક છે અને અમારી જનરલી ક્વેશ્ચન પડતા હોઈએ. તો જે આધુનિક યુગની અંદર આપણે કીધું કે જે નગરીકરણ થયું, વિશ્વ યુદ્ધ થયું અને જે મતલબમાં નગરીકરણ થયું તો એને લીધે લોકો શહેરમાં આવ્યા, તો જે ગામડામાં જે જીવન જીવતા હતા પ્રકૃતિની હારે એનો નાતો હતો તો એ નાતો તૂટે છે અને શહેરમાં આવીને પછી મતલબમાં જે એકલતા, વિચ્છિન્નતા અનુભવે છે એનું નિરૂપણ સાહિત્યની અંદર થાય છે. એટલે ધારો કે તમને ક્વેશ્ચન ના આવડતો હોય, કોઈ મતલબ એવા સર્જક પૂછ્યા અને તમને ના આવડતો હોય તો આધુનિક યુગની અંદર કઈ કઈ વસ્તુ થઈ હતી, તો એવા કયા કયા એના સામાન્ય લક્ષણો હતા, તો એ સામાન્ય લક્ષણો તમારે એની અંદર લખવાના છે. પણ બહુ ડાયવર્ટ નથી થવાનું અને કોઈ એક્સેપ્શન હોય તો એક્સેપ્શન હોય એને યાદ રાખવાનું છે કે ધારો કે કોઈ આધુનિક યુગમાં હોય પણ એનું જે પ્રદાન હોય એ આધુનિક યુગના લક્ષણો હોય એની હારે મેચ ના થતું હોય, આના જે લક્ષણો છે એની હારે મેચ ના થતું હોય તો એવા એક્સેપ્શન યાદ રાખવાના છે. અને બીજા જે જનરલ તમને કદાચ કોઈ પૂછ્યું અને ના આવડતું હોય તો એની અંદર ક્વેશ્ચનને લખવાનો છે. એટલે પેપર છે એ છોડીને નથી આવવાનું, કારણ કે ગમે એવો ક્વેશ્ચન હશે, ધારો કે 10 માર્ક્સ હશે તમે લખ્યું હશે પણ બહુ બ્લેન્ડર એ નથી કરવાનું, હાવ ડાયવર્સ. ધારો કે મધુરાયની કૃતિ પૂછી હોય અને તમે બીજાની કૃતિના નામ લખીને આવો તો એવું ના થવું જોઈએ. ના આવડતું હોય તો આજુબાજુ મતલબમાં સરાઉન્ડિંગ મતલબમાં થોડુંક જ ફરવાનું, બહુ વધારે મતલબમાં એવી રીતે હાવ ખોટું નહીં લખવાનું, અને ખોટું લખશો તો માર્ક્સ મતલબમાં છાપ ખરાબ પડશે. એટલે ખોટું લખવાનું નથી. અને કારણ કે પેપર છે બહુ શાંતિથી મતલબમાં ચેક થતા હોય છે, એક દિવસની અંદર કંઈક લિમિટેડ કોપી જોઈએ કે 30 કે કોપી મતલબમાં ચેક કરવાની. એટલે 10 માર્ક્સનો ક્વેશ્ચન હોય તમે લખશો તો તમને મિનિમમ 3 માર્ક્સ તો આપશે જ, 3 માર્ક્સ તો આપશે જ. એટલે એ કઈ રીતે લખવાનો એ હું તમને કહી કે ધારો કે તમારી પાસે કન્ટેન્ટ બહુ ઓછું છે અને તમારે ક્વેશ્ચન લખવું હોય તો કઈ રીતે ક્વેશ્ચન લખવાનો એની વાત કરી. એટલે આ જે આધુનિક અને અનુઆધુનિક યુગ છે. એટલે અને બીજું કે ધારો કે ક્વેશ્ચન લખતા હોય ત્યારે તમારે કરંટ ટચ આપવાનો. કરંટ ટચ એટલે હું કે ધારો કે ગઝલનો ક્વેશ્ચન હતો તો આધુનિક યુગમાં તો ગઝલ બરાબર છે, પ્લસ અત્યારે જે ગઝલ ચાલે છે તો એ ગઝલ છે એની અંદર ખેડાણ કોણ કરે છે એની અંદર 2 થી 3 નામ આપી દેવાના કે વર્તમાન સમયમાં પણ ગઝલનું ખેડાણ થઈ રહ્યું છે. એટલે એક કરંટ ટચ આપી દેવાનું. બધા ક્વેશ્ચનમાં મોટાભાગના ક્વેશ્ચનની અંદર મેચ થાય, જેમાં જનરલી થતો હોય એની અંદર કરંટ ટચ આપી દેવાનું. એટલે આપણે આ જે આધુનિક અને અનુઆધુનિક યુગની વાત કરી. હવે આપણે વાત કરીએ સાહિત્ય સ્વરૂપની. એટલે આ બહુ મહત્વનો મતલબમાં પોર્શન જે આધુનિક અને અનુઆધુનિક અને અર્વાચીન જે યુગ છે આખો એ આખો યુગ. એટલે એક વસ્તુ છોડવાની નથી. એવું નથી કે આપણે મતલબમાં કે કોલેજની એક્ઝામમાં હોય ને અમુક વસ્તુ છોડી દઈએ, કારણ કે ઉપરના સેક્શનની અંદર ગમે પછી ધારો કે સિલેબસ હોય ને પોર્શનમાંથી આપણે જે કમ્પલસરીમાં લખવાનું છે ત્યાં જ ક્વેશ્ચન પૂછી નાખે. એ લોકો એ જ જોતા હોય કે આને મેક્સિમમ સિલેબસને કવર કર્યો છે કે નહીં, તો એ ત્યાં પૂછી નાખે અને આપણને ના આવડે તો છાપ ખરાબ પડે, તો પછી પાછળના માર્ક્સની અંદર મતલબમાં તકલીફ પડે. તો હવે વાત કરીએ સાહિત્ય સ્વરૂપની.
મેં તમને હવે કીધું હતું કે જે સાહિત્ય છે, સાહિત્ય સ્વરૂપ હોય, સાહિત્ય આપવું હોય કોકને, બરાબર, એક જગ્યાએથી બીજી જગ્યાએ, તો અલગ અલગ એના સ્વરૂપ હોય. જે પ્રકારે મતલબમાં તમારે જે પ્રકારે અલગ અલગ વસ્તુ દર્શાવવી હોય તો એ પ્રમાણે અલગ અલગ સાહિત્ય સ્વરૂપ યુઝ થાય. તો સાહિત્ય સ્વરૂપની અંદર મધ્યકાલીન, સાહિત્ય સ્વરૂપ અને અર્વાચીન સાહિત્ય સ્વરૂપ, બે પ્રકાર પડે છે. મધ્યકાલીનમાં છે એમાં જે આપણે મધ્યકાળ જોયો તો મધ્યકાલીન ગુજરાતી સાહિત્ય, તો એમાં રાસા હતા, એમાં ફાગુ છે, પદ છે, તો આખ્યાન છે, પછી અને ભવાઈ છે. આ 5 સાહિત્ય સ્વરૂપ આપણા મધ્યકાલીનમાં સિલેબસની અંદર છે. હવે રાસાની અંદર શું આવે તો રાસા એ જૈન કવિ હતા જે બધા, તો એ લોકો એનું સર્જન કરતા. એની અંદર શું આવે કે મધ્યકાલીન હતું એટલે આપણે કીધું હતું કે એમાં ભક્તિની જ વાત હોય. તો જે જૈન ધર્મના જે બધા સિદ્ધાંતો છે એ સિદ્ધાંતોને રાસાની અંદર વણી લેવામાં આવે અને સમાજને ઉપદેશ આપવામાં આવે. તો એ પ્રકારનું બધું એમાં જે સાહિત્ય હતું કે અન્ય લોકો પ્રત્યે મતલબમાં દયા દાખવવી, કે લોકોનું કલ્યાણ કરવું, કે આવા બધા અલગ અલગ જે ઉપદેશ હોય એ ઉપદેશ મતલબમાં એ રીતે હોય. અને એનું મતલબમાં આજે રાસાની અંદર રાસા જેને લખાણ કર્યું હોય તો એમાં આ બધી વાતો આવે ચાતુ મતલબમાં જૈન ધર્મના સિદ્ધાંતોની. બીજું હવે ફાગુ. તો ફાગુની અંદર જે ફાગણ મહિનો છે, તો ફાગણ મહિનાની અંદર જે બધા ઉત્સવ હોય એમાં પ્રકૃતિ કઈ રીતે ખીલી ઉઠે છે એ પ્લસ પ્રણય, તો આ બેનું મતલબમાં પ્રકૃતિ અને પ્રણય એનું મહત્વ અહીંયા વધી જાય છે. તો આખું જે પ્રકૃતિનું ને એનું બધું જે વર્ણન હશે એ ફાગુની અંદર અહીંયા આવશે. હવે ફાગુ સાહિત્ય આપણે વસંત વિલાસ છે તો એ ફાગુ કાવ્ય છે. આ એક કાવ્યનો જ પ્રકાર છે. જે આ 5 મધ્યકાલીન જે સાહિત્ય સ્વરૂપો હતા, બધા સાહિત્ય સ્વરૂપ હતા એ બધા પદ્ય હતા. પદ્ય એટલે હું કવિતા જેવું ગાઈ શકાય એવું, અને જેમાં લય હોય એક પ્રકારનો. અને અર્વાચીન જે સાહિત્ય સ્વરૂપ મતલબમાં અર્વાચીન છે એની અંદર બધા ગદ્યની અંદર લય ના હોય, આપણે જે વાંચીએ એમને ગાવા બાવાનું ન હોય એમાં, તો એ રીતે ગદ્ય હોય. તો અર્વાચીનના આપણે 5 સાહિત્ય સ્વરૂપ હમણાં જોઈશું. તો પછી આ પદ છે. તો પદની અંદર અલગ અલગ મતલબમાં ભક્તિની ને એની બધી વાતો હોય. જે આપણે પ્રાર્થના છે એ બધા પદના એક મતલબમાં નાના નાના બધા પ્રકાર છે. પ્રાર્થના છે, પછી ધોળ છે, લગ્ન પ્રસંગે મતલબમાં શુભ પ્રસંગે જે ગવાય એ, આલરડા છે, આ બધી વસ્તુ છે. એક મતલબમાં પદની અંદર આવું બધું આવે આની અંદર. પછી જે આખ્યાન, તો આખ્યાન મધ્યકાલીન યુગની અંદર કોઈ મતલબમાં મનોરંજનનું સાધન નહોતું, અને મનોરંજનનું સાધન નહોતું એટલે આખ્યાનનો મતલબમાં ઉદ્ભવ થાય છે. આખ્યાનનો ઉદ્ભવ થાય છે. આ ભવાઈ મનોરંજન માટે મહત્વનું છે. તો આખ્યાનની અંદર આપણે સ્ટેજ હોય અને એની ઉપર જે મતલબમાં ભજવે અને મતલબમાં સમાજને એક પ્રકારનો ઉપદેશ આપે, અથવા તો એ સમાજમાં રહેલા જે રીત રિવાજો, પરંપરાઓ છે, માન્યતાઓ છે એ લોકોને રજૂ કરે અને એની ઉપર કટાક્ષ કરે, અને લોકોને એક રીતે મનોરંજન મળે અને એક રીતે ઉપદેશ મળે. તો આ રીતે આખ્યાન હોય છે. પછી ભવાઈ આવે છે. તો ભવાઈનું સેમ એવું જ છે કે એક ફિક્સ હોય કે મતલબમાં
જે રમે એને ભવૈયા કહેવાય. ભવૈયા કહેવાય. તો એક મનોરંજન, એક આ શબ્દ આવો જ જોઈએ કે મનોરંજન મતલબમાં ભવાઈને લીધે મનોરંજનનું કોઈ મધ્યકાલીન યુગની અંદર સાધન નહોતું અને મનોરંજન આપતું. પ્લસ કે વર્તમાન સમયમાં કન્ક્લુઝન જો ભવાઈ પૂછે તો આવી રીતે લખવાનું કે વર્તમાન સમયમાં પણ ભવાઈ અમુક સ્થળે ભજવાતી જોવા મળે છે. અને બીજું કે અશ્લીલતા પ્લસ કે આધુનિક જીવન પદ્ધતિ અશ્લીલતા અને આધુનિક જીવન પદ્ધતિને કારણે અને બીજું કે અન્ય જે મનોરંજનના સાધનો છે અન્ય મનોરંજનના જે સાધનો છે એને લીધે ભવાઈ જે મતલબમાં એનો પ્રવાહ મંદ પડ્યો છે છતાં પણ હજી ચાલુ જ છે. અમુક અંશે એનો પ્રવાહ મતલબમાં ચાલુ જ રહ્યો છે. એટલે એની વાત કરવાની છે. એટલે આ થયું આખ્યાન અને ભવાઈ. આપણે મધ્યકાલીન જે સાહિત્ય સ્વરૂપ છે એની અંદર આપણે વાત કરી. હવે વાત કરીએ જે અર્વાચીન યુગના 5 સાહિત્ય સ્વરૂપ છે. તો અર્વાચીન યુગ છે આપણે કીધું કે અંગ્રેજો આવે છે અને પછી આપણે મતલબમાં જે સાહિત્ય બધા નવા નવા સાહિત્યના પ્રકારો આવે છે. તો નવલકથા છે, એમાં નવલિકા છે, અને આપણે આગળ કીધું હતું કે ભવાઈ છે એ મતલબમાં મધ્યકાલીન સાહિત્ય સ્વરૂપો બધા પદ્ય છે. પણ જે ભવાઈ છે એ પદ્ય અને ગદ્ય બંને છે. એટલે મતલબમાં ખાલી પદ્યમાં નથી લખવાનું, એની અંદર પદ્ય અને ગદ્ય બે વસ્તુ ભવાઈની અંદર કે સાહિત્યનું સ્વરૂપ છે એ પદ્ય અને ગદ્ય બંને છે. એટલે અર્વાચીન યુગમાં નવલકથા, નવલિકા, નાટક, ઉર્મી કાવ્ય અને લલિત નિબંધ. હવે જે નવલકથા હોય અને આની અંદર બે ડિફરન્સ છે. આની અંદર કેવી કથા આવે, સ્ટોરી આવે, પ્લસ પાત્રો આવે. કથા આવે એટલે એમાં બધા અલગ અલગ કેરેક્ટર દ્વારા આખી સ્ટોરી કરી હોય એટલે પાત્રો આવે એમાં. તો આની અંદર બેઝિક ડિફરન્સ શું? નવલકથા બેમાં સ્ટોરી આવે, બેમાં પાત્રો આવે, બધું આવે. પણ નવલકથા હોય એ દીર્ઘ હોય, જ્યારે નવલિકા હોય ટૂંકી હોય. એટલે જેને ટૂંકી વાર્તા એ કહેવાય. એટલે આ જો ક્વેશ્ચન એવો પૂછાય કે નવલિકા સાહિત્ય સ્વરૂપ ઉપર નોંધ પૂછાય તો તમારે સાહિત્યનું સ્વરૂપ લખવાનું છે. એટલે ધારો કે નવલકથા સાહિત્ય સ્વરૂપ તમને પૂછાણું, નવલકથા તો પહેલા એમાં તમારે એ પદ્ય સાહિત્ય સ્વરૂપ છે કે ગદ્ય, પછી એની વ્યાખ્યા, અને અહીંયા ભેગું મતલબમાં મધ્યકાળનું છે કે અર્વાચીનનું. પછી એના લક્ષણો. લક્ષણો એટલે એ વસ્તુઓ છે. નવલકથા હોય તો એમાં કથા આવે, એમાં પાત્રો આવે. પછી નવલકથા હોય તો એની અંદર વાતાવરણ આવે. ઐતિહાસિક નવલકથા હોય તો ઇતિહાસને લગતું વાતાવરણ આવે. જાનપદી હોય તો જાનપદીને લગતું આવે. આવી રીતે વાતાવરણ આવે. પછી એમાં સંઘર્ષ એટલો બધો આની અંદર ના હોય. નાટક અને એની હારે તુલના કરી દેવાની. નવલકથાની અંદર મતલબ એટલો
સંઘર્ષ મતલબ આ નાટકમાં આવશ્યક છે, જ્યારે નવલકથાની અંદર નથી. તો આવી રીતે બધા લક્ષણો આવે, એ લક્ષણો લખવાના. અને છેલ્લે એક બીજું સાહિત્ય સ્વરૂપ, ધારો કે તમે નવલકથા પૂછવાનું છે તો સાહિત્ય સ્વરૂપ નવલિકા જે છે એની હારે એની તુલના કરી દેવાની. તો એની તુલના કરવાની કે મતલબમાં આની અંદર ટૂંકી વાર્તા છે તો 2 થી 3 પેજની હોય તો એની અંદર પાત્રો ઓછા હોય, પછી સીધા વાક્ય હોય, જે ફટાફટ કહેવાનું હોય એ કહી દઈએ. એમાં નવલકથાની અંદર લાંબી લાંબી સ્ટોરી આવે, તો એવી રીતે એની કમ્પેરિઝન કરવાની. અને પાંચમું કે કન્ક્લુઝન લખવાનું. કન્ક્લુઝનમાં શું લખવાનું કે નવલકથા સાહિત્ય સ્વરૂપે કયા કયા બધા ફેરફાર કર્યા છે અને સમાજને એનાથી શું ફાયદો. તમારે સમાજ હારે અહીંયા લિંક કરવાનું છે. જીવન હારે કે જીવન જીવવા માટે બળ પૂરું પાડે છે, કેવી રીતે મતલબમાં આની અંદર કન્ક્લુઝનની અંદર એક પોઝિટિવ કે તમે સાહિત્યમાંથી તમે શું શીખ્યા, તો એની વાત અહીંયા તમારે મતલબમાં કરવાની છે. સમાજને કયો ફાયદો થયો કે એ બધી વાત કન્ક્લુઝનની અંદર કરવાની છે. એટલે કોઈ પણ જો સાહિત્ય સ્વરૂપ પૂછાય તો એનો આન્સર આવી રીતે લખવાનો છે. એટલે નવલકથા છે, નવલિકા છે કે નાટક હોય તો એમાં સ્ટેજ હોય ને એમાં કઈ રીતે મતલબમાં આખું તો એની વાત હોય. ઉર્મી કાવ્ય છે તો પદ જેવું જ એક સાહિત્ય સ્વરૂપ છે. લલિત નિબંધ છે, બરાબર. તો આવી રીતે અર્વાચીનના 5 સાહિત્ય સ્વરૂપ છે. અને આની માટે જે સાહિત્ય સ્વરૂપ છે એની માટે આપણે બુક કીધી હતી કે પ્રસાદ બ્રહ્મભટ્ટ 17 સાહિત્ય સ્વરૂપો એવું નામ છે. આ બુકમાંથી આવી રીતે મુદ્દા વાઇઝ શું કરવાનું કે ધારો કે તમે નવલિકા સાહિત્ય સ્વરૂપ કરો છો તો એના જે પોઈન્ટ વાઇઝ તમારી પાસે 10 પોઈન્ટ હોવા જોઈએ, 10 થી 12 પોઈન્ટ જે મુખ્ય પોઈન્ટ હોય. તો સાઈડની અંદર એવા પોઈન્ટ લખી દેવાના બધા સાહિત્ય સ્વરૂપના અને પછી એને જોતા રહેવાના. એટલે પછી પોઈન્ટ ખાલી યાદ આવશે તો તમે એના ઉપરથી એક એક ફકરો પાડી દેવાનો. એટલે આખું મતલબ આપણે સાહિત્ય સ્વરૂપ, એટલે સાહિત્ય સ્વરૂપની અંદર 2 ક્વેશ્ચન આવે. જો નવલિકા સાહિત્ય સ્વરૂપ પૂછાય તો તમારે આવી રીતે લખવાનું છે આખું. પણ જો સાહિત્ય સ્વરૂપ છે મતલબમાં ધારો કે નવલિકાનો વિકાસ, ધારો કે એવો ક્વેશ્ચન પૂછાય, આપણે કીધું હતું કે ગાંધી યુગમાં નવલિકાનો વિકાસ, તો આ પ્રકારનો જો ક્વેશ્ચન હોય વિકાસ પૂછે તો તમારે ગાંધી યુગમાં કોણે કોણે સાહિત્યની અંદર નવલિકા જે લખી એની વિશે વાત કરવાની. અને સાહિત્ય સ્વરૂપ પૂછે તો ક્વેશ્ચન અલગ છે. એટલે બેની વચ્ચે ડિફરન્શિએટ કરતા શીખવાનું છે. અને પછી જે બીજા ટોપિક છે એની અંદર વિવેચન અને લોક સાહિત્ય. તો વિવેચન તમારે જે પ્રકારના જે ક્વેશ્ચન હશે એની અંદર મતલબમાં ધારો કે મધ્યકાલીન ગુજરાતી સાહિત્યમાં બુક યુઝ કરતા હશો તો એમાં ભેગું જ આવી જાય. અને જે અર્વાચીન છે તો ધીરુભાઈ ઠક્કર વાંચતા હશો તો એની અંદર જ એનું વિવેચનનું આવી જાય. એટલે તમારે શું કરવાનું કે વિવેચન છે તો વિવેચન અર્વાચીન યુગમાં સુધારક યુગથી ચાલુ થઈ છે. તો સુધારક યુગમાં કોણ કોણ હતું વિવેચનમાં અને એણે કઈ કઈ વસ્તુ મતલબમાં નવી લાવ્યા વિવેચનમાં. પછી પંડિત યુગમાં કઈ રીતે વિવેચનનો આગળ વધે છે. એવી રીતે સુધારક, પંડિત, ગાંધી, અનુગાંધી, આધુનિક, અનુઆધુનિક, આ 6 યુગની અંદર વિવેચન કઈ રીતે ફેરફાર કરે છે. કારણ કે 20 માર્ક્સનો કદાચ ક્વેશ્ચન પૂછાઈ જાય તો તકલીફ ના પડે એમાં. એટલે વિવેચન અને લોક સાહિત્ય છે એમાં હસુભાઈ યાજ્ઞિકની બુક આવે છે. એમાંથી લોક સાહિત્ય વિષયમાં બધું ઇનફ છે. તો એટલે આપણે આખું પેપર 1 જોયું. ભાષા વિજ્ઞાન, મધ્યકાલીન ગુજરાતી સાહિત્ય, અર્વાચીન ગુજરાતી સાહિત્ય, સાહિત્ય સ્વરૂપો, વિવેચન અને લોક સાહિત્ય. હવે આપણે વાત કરીએ કે પેપર 2 ની હવે પેપર જે 2 છે એની અંદર જનરલી બધા જે ગાઈડ યુઝ કરતા હોઈએ તો ગાઈડ યુઝ કરવાની છે પણ ખાલી
એવું નથી કે એની ઉપર ડિપેન્ડન્ટ બની જવાનું છે. કારણ કે જે કૃતિ વાંચવાની છે એ કમ્પલસરી મતલબમાં કૃતિ વાંચવાની જ છે. કારણ કે જો માર્ક્સ લાવવા હશે, મેક્સિમમ માર્ક્સ સ્કોર કરવો હોય ગુજરાતીની અંદર 260, 70, 80, 90 કે પછી 300, તો એની માટે ગાઈડ ઇનફ નથી. કારણ કે ગાઈડમાંથી કેવું કે ખાલી સ્ટોરી મળશે, પણ જે કન્ટેન્ટ જે કૃતિમાંથી જ મળશે, અને કૃતિમાંથી જે આન્સર લખ્યો હશે તો ખબર પડી જાય કે વાંચેલી છે કે નથી વાંચેલી. હવે પેપર 2 ની વાત કરીએ તો જે પેપર 2 છે એની અંદર 2 સેક્શન પડે છે. સેક્શન એ અને સેક્શન બી. તો આની અંદર સેક્શન એ ની અંદર કઈ કૃતિ આવે છે? તો મધ્યકાલીન ગુજરાતી જે સાહિત્ય હતું ત્યારે કોઈ જે સર્જક હોય એને જે કૃતિ રચી હોય, ધારો કે વસંત વિલાસ. વસંત વિલાસની અંદર કોણે જે એની જે રચના કરી એ જે ખબર નથી, એટલે એને કહેવાય અજ્ઞાત કરતા. પછી વસંત વિલાસ છે, પ્રેમાનંદનું સુદામા ચરિત્ર આખ્યાન, અખે ગીતા અખાની, ચંદ્ર ચંદ્રાવતીની વાર્તા, કાદંબરી ભાલણ. આ 5 કૃતિ છે. સેક્શન એ ની અંદર મધ્યકાલીનની આ 5 પ્લસ જે અર્વાચીન યુગ છે એની કૃતિ છે. એમાં નર્મદની મારી હકીકત આ એક આત્મકથા છે. દલપતરામની ફારબસ વીરો, આ કર્મ પ્રશસ્તિ છે. એટલે કોઈ નજીકનું જે સ્વજન હોય એ મૃત્યુ પામે અને એના વિશે મતલબમાં જે વાત કરે તો એને કહેવાય મતલબમાં કર્મ પ્રશસ્તિ. કરુણ એટલે 2 વસ્તુ છે આમાં, કરુણ અને પ્રશસ્તિ. કરુણ એટલે મતલબમાં એના જે દુઃખ છે એ વ્યક્ત કર્યું છે, અને પ્રશસ્તિ છે એટલે એના વખાણ કર્યા છે, પ્રશંસા કરી છે. તો એ ફારબસ વીર છે. પછી સરસ્વતી ચંદ્ર છે, એ નવલકથા છે. ગોવર્ધન રામ ત્રિપાઠીની. પછી પૂર્વાલાપ છે, કાંત મણિશંકર રત્નજી ભટ્ટ, અને રાયનો પર્વત છે, નાટક છે, રમણભાઈ નીલકંઠ. તો સેક્શન એ ની અંદર આટલી કૃતિ છે, અને સેક્શન બી ની અંદર બીજી બધી કૃતિ છે. તો આની અંદર આપણે 2 પ્રકારના ક્વેશ્ચન આવે છે. એક તો આરસી આવે, રેફરન્સ ટુ કન્ટેક્સ, પ્લસ એના ક્વેશ્ચન આવે. હવે જે આરસી છે, આરસી એટલે શું અને એને કઈ રીતે લખવી જોઈએ? તો આરસી એટલે હું, ધારો કે વસંત વિલાસ છે, એમાં બધી કવિતા છે, તો એની એક પંક્તિ છે એ અહીંયા આપેલી હશે. ધારો કે આપણે પેપર 2 છે આ, એમાં ક્વેશ્ચન 1, 2, 3 અને 4, અને આ બાજુ ક્વેશ્ચન 5, ક્વેશ્ચન 6, ક્વેશ્ચન 7 અને ક્વેશ્ચન 8. તો અહીંયા આપણે કીધું હતું કે 5 ક્વેશ્ચન અહીંયા આવે, 5 ક્વેશ્ચન અહીંયા આવે. ક્વેશ્ચન 1 ના 5 અને ક્વેશ્ચન 5 ના 5. તો
પેપર 2 માં આ 1 અને 5 આની અંદર આ બધી આવી પંક્તિ આપેલી હશે. આપણે શું કરવાનું કે એ પંક્તિ છે એ કઈ કૃતિમાંથી લેવામાં આવી છે. ધારો કે વસંત વિલાસ છે તો વસંત વિલાસમાંથી લેવામાં આવી છે એ લખવાનું છે, પ્લસ કે એનો મતલબમાં જે સર્જક હતું એ કોણ હતું અને એ જે પંક્તિ છે એ શું કહેવા માંગે છે અને ક્યારે યુઝ કરવામાં આવી હતી તો એની વિશે આખી મતલબમાં આરસી એને કહેવાય આરસી. તો અહીંયા પૂછાય છે હવે 5 ને 5 10 એટલે 10 આરસી થઈ. આ હું બતાવશે 10 આરસી કે તમે કૃતિ એકચ્યુઅલી વાંચેલી છે કે નહીં. એટલે એમાંથી પકડવાની. ધારો કે 5 આરસી આપેલી છે, 5 મતલબ અહીંયા આપેલી છે અને 5 આ બાજુ આપી છે, તો તમારે પકડવાની કે કઈ કૃતિની છે, કોણ સર્જક છે અને કઈ રીતે મતલબમાં એને આપણને કઈ રીતે ફાયદો કર્યો છે અને કૃતિમાં એનું કેટલું મહત્વ છે. તો હવે આરસી પૂછી વસંત વિલાસની. ધારો કે અહીંયા 2 પંક્તિ આપી દીધી તો એના કેટલા ફકરા પાડવાના? 3 ફકરા પાડવાના. એના 3 સેક્શન પાડવાના. જે પહેલો સેક્શન છે તો એમાં એટલું લખવાનું તમારે કે ઉપરની જે 2 શબ્દ આવશે, કાં તો પંક્તિ આવશે, કવિતા છે તો પંક્તિ આવશે અને કાં તો ઉક્તિ આવશે. કોઈ મતલબમાં ગદ્યકૃતિ હોય, કોઈ વાક્ય બોલ્યું હોય તો એને ઉક્તિ કહેવાની, નકર કવિતા જેવું હોય તો એને પંક્તિ કહેવાનું. તો વસંત વિલાસમાંથી ઉપરોક્ત પંક્તિ લેવામાં આવી છે. એના સર્જક કોણ છે? અજ્ઞાત કરતા છે, આનો કરતા કોઈ નથી વસંત વિલાસનું. પછી એનો જે સમયગાળો છે એ કાઉન્સમાં લખવાનો છે, ક્યારે પબ્લિશ થઈ હતી, જનરલ હોય છે સમયગાળો. બધી જે કૃતિ જ્યારે લખીએ આરસી કાં તો ક્વેશ્ચન તો ત્યારે એની બાજુમાં એનો સમયગાળો લખવાનો છે. ખાસ કરીને આરસીમાં અને ક્વેશ્ચનની અંદર બંનેમાં લખવાનો સમયગાળો તો એ છે. પ્લસ હવે વસંત વિલાસ છે, ધારો કે કૃતિ તમે લખો છો તો એનું સ્ટ્રક્ચર એટલે કઈ રીતે સ્ટ્રક્ચર? ધારો કે 84 કડીનું કાવ્ય છે, આગળની 36માં સંયોગ શૃંગાર છે, પાછળમાં આગળમાં જે કયો શૃંગાર છે અને પાછળની અંદર કયો શૃંગાર છે. પેલા મતલબમાં એ લોકો ભેગા નથી થતા તો એના વીરનું દુઃખ હોય છે અને પછી ભેગા થાય છે, સંયોગ થાય છે તો પછી એનો મતલબમાં જે આનંદ હોય છે એ આમાં બતાવવામાં આવ્યો છે. તો તમારે અહીંયા લખવાનું છે 84 કડી છે ટોટલ અને આ 36માં આ 36માં આ વસ્તુ છે તો બીજા કરતા એક છાપ અલગ પડશે તમારી, તો અહીંયા માર્ક્સ ઇમ્પ્રુવ થાય. અને સમયગાળો લખવાનો છે, અડધો માર્ક્સ મળશે તો 10 ક્વેશ્ચન હશે તો સીધા 5 માર્ક્સ બીજા કરતા આગળ થાવ એમાં. એટલે આનું જે અને બીજું કે આની અંદર શું લખવાનું? આ 2 વસ્તુ થઈ. ત્રીજી વસ્તુ એ લખવાની કે જે આઈડિયા જે પંક્તિ છે એ કઈ જગ્યાએ આવે છે, જે સ્ટોરી છે તો એની અંદર કઈ જગ્યાએ આ પંક્તિ આવે છે, પ્લસ અને કે એનો કહેવાનો જે અર્થ છે એ શું છે, કહેવાનો અર્થ કયો છે અને કયા સ્થાને આવે છે. એટલે આ પહેલો સેક્શન થયો. ટોટલ આરસી લખતા એટલે 10 માર્ક્સની લખતા એટલે 3 સેક્શન પાડવાના, 1, 2 અને 3. હવે આ જે તમે અર્થ છે કઈ જગ્યાએ આવે છે તો એમાં થોડુંક આગળની સ્ટોરી અને થોડીક પાછળની સ્ટોરી જે તમને પંક્તિ આપી છે એ સ્ટોરી બીજા સેક્શનમાં લખવાની છે. તો સેક્શન 1 ની અંદર આપણે વાત કરી કે મતલબમાં કઈ કઈ વસ્તુ લખવાની, ઉક્તિ છે કે પંક્તિ, સર્જક કોણ છે, એનો સમયગાળો કયો છે પબ્લિશ થયો, જે કૃતિ પબ્લિશ થઈ એનો સ્ટ્રક્ચર શું છે, બેઝિક સ્ટ્રક્ચર શું છે, કેટલી લીટીનું છે અને આગળ શું આવે છે, પાછળ કઈ કઈ વસ્તુ આવે છે, પછી પંક્તિ છે એનો અર્થ કયો છે અને કઈ જગ્યાએ સ્ટોરીમાં મતલબમાં આવે છે. બીજા સેક્શનની અંદર આ જે અર્થ છે મતલબમાં એમાં જે સ્ટોરી છે એને આગળની સ્ટોરી લેવાની. ધારો કે માનવીની ભવાઈનું કે કોઈનું વાક્ય હોય તો
એની અંદર જે બધા લોકો છે એ પ્રાણીઓને મારે છે, તો એને લગતું જો કોઈ વાક્ય આવે તો આગળ કેવું પેલા ગામના લોકો મતલબમાં જીવન જીવતા હતા અને એવો કેવો ફેરફાર થાય છે અને પછી મતલબમાં કેવી પરિસ્થિતિનું નિર્માણ થાય છે. તો એની વાત આ બીજા ભાગની અંદર વાત કરવાની. આપણે કીધું કે અહીંયા 1, 2 અને 3, તો આ 1 થયું અને આ 2 થયું. હવે સેક્શન 3 ની અંદર હું લખવાનું કે એમાંથી આપણને જીવનમાં શીખવાનું શું મળે છે, કાં તો સમાજને શું મળે છે, અથવા તો જે કૃતિ છે એ કૃતિમાં એ પંક્તિનું કેટલું મહત્વ છે. તો 3 વસ્તુ. તો આપણા જીવનમાં કયા કયા ફેરફાર મતલબમાં શીખવા જેવું છે એ, પ્લસ સમાજને શું ફાયદો, અને પ્લસ કે કૃતિની અંદર એ પંક્તિનું મહત્વ કેવું છે. તો આખી વાત કઈ આરસી કઈ રીતે લખવી. હવે જોઈએ કે ક્વેશ્ચન જો પૂછાય, ધારો કે આપણે કીધું ક્વેશ્ચન 1 અને ક્વેશ્ચન 5 ની અંદર આરસી હશે બધી, અને જે ક્વેશ્ચન બીજા વધ્યા 2, 3, 4 અને 6, 7, 8 એની અંદર ક્વેશ્ચન હશે. તો ક્વેશ્ચન કઈ રીતે પૂછાય કે ધારો કે આ ક્વેશ્ચન 2 છે, તો એની અંદર 3 ક્વેશ્ચન આપણે કીધું તો પૂછાય. તો એકના 20, 10 એટલે 50 માર્ક્સ થઈ ગયા. અથવા તો આવી રીતે પૂછાય, દર વર્ષે બદલાઈ જાય કે એક ક્વેશ્ચન છે એ 25 નો, બીજો 25 નો, અથવા કે એક 15, એક 15, એક 20. લાસ્ટ ટાઈમ જ્યારે મેન્સ હતી ડિસેમ્બરમાં હમણાં, ત્યારે આ રીતની પેટર્ન હતી. તો આ દર વર્ષે બદલાતું જાય. એટલે એનો મતલબ શું થાય કે આપણે જે ક્વેશ્ચન કરીએ છીએ તો એ ક્વેશ્ચન છે એમાં કન્ટેન્ટ છે એ અલગ અલગ વર્ષે મતલબમાં કોકમાં 25 નું પૂછાઈ જાય તો આપણને એ પ્રમાણે આપણી પાસે કન્ટેન્ટ હોવું જોઈએ. ન હોય તો એ આપણે મતલબમાં કઈ રીતે મેનેજ કરવું એની વિશે વાત કરશું. તો આ રીતે ક્વેશ્ચન પૂછાઈએ. હવે ધારો કે વસંત વિલાસનો ક્વેશ્ચન આવ્યો. વસંત વિલાસ છે એમ વસંત વિલાસનું ફાગુ કાવ્ય તરીકે મૂલ્યાંકન કરો. તો આ પ્રકારનો ક્વેશ્ચન પૂછાય તો કઈ રીતે એને હેન્ડલ કરો, કઈ રીતે એને લખો. તો પહેલા તો તમારે અહીંયા કઈ રીતે લખવાનું કે ધારો કે પહેલો સેક્શન એવો પડ્યો કે વસંત વિલાસ છે, તો પહેલા એનો યુગ મધ્યકાળ છે કે અર્વાચીન, પછી એનો કર્તા કોણ છે, પછી કૃતિ પબ્લિશ થઈ એનો સમયગાળો, બરાબર. એટલે આ બધી વસ્તુ લખવાની. પછી હું લખવાનું કે ફાગુ હતું, ફાગુ છે તો બીજા સેક્શનની અંદર એની પહેલા ડેફિનેશન કે ફાગુ કહેવાય કોને 2 લીટીમાં. પછી આગળ ફાગુ લખવાની શરૂઆત ક્યારે થઈ અને મતલબમાં સિમ્પલ 2 થી 3 લીટીમાં કોણે કોણે શરૂઆત કરીને પછી કઈ કઈ રીતે એનું ખેડાણ થયું, 2 જ લીટીમાં, વધારે નહીં. એટલે એક 1.5 લીટી આ થાય અને 1.5-2 લીટી આની, 3 થી 4 લીટી આની, બરાબર. પછી વસંત વિલાસ છે તો વસંત વિલાસનું વાત ચાલુ કરવાની. એના જે લક્ષણો છે વસંત વિલાસના. હવે ફાગુ કાવ્ય ફાગુ સ્વરૂપ સાહિત્ય સ્વરૂપ તરીકે મૂલ્યાંકન પૂછશે. સાહિત્ય સ્વરૂપ એટલે શું કરવાનું કે આપણે એના જે બધા લક્ષણો છે કે એમાં પ્રણય આવે, એમાં પ્રકૃતિ આવે, કે પછી એમાં શરૂઆતની અંદર શું આવે, મંગલાચરણ આવે, છેલ્લે શું આવે, ફલશ્રુતિ આવે. મંગલાચરણ એટલે કે આપણે કોઈ પણ કાર્ય કરતા હોય તો ઈષ્ટદેવની મતલબમાં પૂજા કરીએ, અને ફલશ્રુતિ એટલે કે આ જે કૃતિ વાંચશો તો એનું તમને કયું ફળ મળશે, તો એની વાત હોય. તો એવા સાહિત્ય સ્વરૂપના જે લક્ષણો છે એ લઈને પછી એને જોવાનું કે વસંત વિલાસની અંદર મંગલાચરણ છે એ ટૂંકું છે અને મતલબમાં ફટાફટ પતાવીને આગળ વધી ગયા છે.
પછી મુખ્ય શરૂઆત તો પ્રણય છે તો અહીંયાથી મતલબમાં પ્રણય આવે છે કે આટલી જે પંક્તિ છે 84 કડી છે તો એમાં કઈ રીતે પ્રણય આવે છે એની વાત કરવાની. પ્રકૃતિ છે તો પ્રકૃતિનું કઈ રીતે મતલબમાં એમાં ઓલું થયું છે. તો જે સ્ટોરી છે પહેલેથી એનાથી આગળ વધવાનું, ધીમે ધીમે એમાં જે પ્રમાણે હોય એ પ્રમાણે અહીંયા એના જે બધા લક્ષણો હોય એને જે અંત આવે તો અંતમાં કઈ રીતનું છે, કાં તો એની કોઈ વિશેષતા છે, કોઈ એની કોઈ મર્યાદા છે. અને જ્યારે મર્યાદા લખો ગમે ક્વેશ્ચનની અંદર બધાની અંદર પોઝિટિવ અને નેગેટિવ જો આવડતું હોય તો લખવાનું, પણ નેગેટિવ લખો તો નેગેટિવ એક જ લખવાનું, પોઝિટિવ 3 થી 4 લખવાનું. એક પોઝિટિવ એટીટ્યુડ દેખાવું જોઈએ એમાંથી. તો આ રીતે મતલબ આખું જે વસંત વિલાસ છે અંત લખવાનો અને આમાં અહીંયા એનું કન્ક્લુઝન લખવાનું. અંત પછી આપણે અહીંયા વિશેષતા પ્લસ મર્યાદા. બીજું કે આને અને વસંત વિલાસ છે તો એ ફાગુ છે તો બીજું ફાગુ હશે કોઈ, આ અજ્ઞાત કરતા છે તો બીજા કોઈ સ્થૂલીભદ્ર ફાગુ ને એ બધા ફાગુ આવે તો એની કમ્પેરિઝન કરવી હોય તો એની કમ્પેરિઝન એ તમે અહીંયા કરી શકો. ધારો કે તમારી પાસે અને કમ્પેરિઝન જનરલી કરવાની જ છે, એના માર્ક્સ મળશે. કારણ કે ક્વેશ્ચન ખાલી બેઠો લખશો એના તો છે જ, પણ એને કઈ રીતે આખો ફ્લો કહેવાય ને, ફ્લો એ મેન્ટેન કરશો તો માર્ક્સ વધારે મળશે. એટલે આની અંદર સાહિત્ય સ્વરૂપ તરીકે મૂલ્યાંકન પૂછાય તો શું લખવાનું, પહેલા કયા યુગનું છે ને એ બધું લખવાનું. વસંત વિલાસ છે યુગ છે એનો કર્તા છે, સમયગાળા, ડેફિનેશન, ફાગુ. તો આવી રીતે મતલબ આખો ક્વેશ્ચન લખવાનો છે એની અંદર. આ આપણે જોયું ફાગુ સાહિત્ય સ્વરૂપ તરીકે આનું મૂલ્યાંકન વસંત વિલાસનું. એટલે આપણે વાત કરી કે ક્વેશ્ચન કઈ રીતે લખવું અને આરસી કઈ રીતે લખવી. અને આપણે પેપર 1 માં જે મેં તમને બતાવ્યું હતું કે પેપર 1 નો ક્વેશ્ચન હોય તો કઈ રીતે લખવું. તો જનરલી આવી મતલબ ફ્લો મેન્ટેન થવો જોઈએ કે તમે એવું નહીં કે પછી તમને એમ કીધું નર્મદ સુધારક તરીકે તો ડાયરેક્ટ તમે નર્મદના જે સુધારા લક્ષી જે કૃતિ હોય લખી નાખો, એવું નહીં. પણ આખો ફ્લો મેન્ટેન થવો જોઈએ કે પહેલા પ્રસ્તાવના બાંધવાની, છેલ્લે કન્ક્લુઝન આવવું જોઈએ, કરંટ ટચ આવવો જોઈએ. અને થઈ જાય શરૂઆતમાં થોડીક તકલીફ પડશે, પાછળથી બધું મતલબમાં ધીમે ધીમે આન્સર લખાઈ જાય. એટલે હવે જો વસંત વિલાસ છે, સુદામા ચરિત્ર, અખે ગીતા, ચંદ્રચંદ્રાવતીની વાર્તા, કાદંબરી, મારી હકીકત, ફાર્વશીર, સરસ્વતી ચંદ્ર, પૂર્વાલાપ અને રાયનો પર્વત. હવે આટલી કૃતિ છે સેક્શન 1 ની અંદર. તો આમાંથી તમારે પહેલા અમુક જે છે વસંત વિલાસ છે ધારો કે, તો વસંત વિલાસની આરસી લગભગ મોટા ભાગે હોય છે. તો એવી કૃતિ નથી જોડવાની કે જેમાંથી લગભગ દર વર્ષે આરસી આવતી હોય. તો એવી રીતે વસંત વિલાસ છે, કાદંબરીમાંથી જનરલી આરસી નથી આવતી. ચંદ્રચંદ્રાવતીની વાર્તામાંથી કોઈ વાર આવે છે, અખે ગીતામાંથી હોય છે, આમાંથી હોય છે જનરલી. આમાં પૂર્વાલાપમાંથી ફિક્સ છે, એની આરસી ન હોય તો મતલબમાં એવું બને નહીં લગભગ. સરસ્વતી ચંદ્રની આરસી આવે છે, આમાંથી એટલું બધું નહીં આવતું, આમાંથી કોઈ વાર આમાંથી આવે છે. તો પહેલા એવી રીતે એવી કૃતિ પકડવાની કે જેમાંથી આરસી પડે જ છે, તો એવી આરસી કરવાની. કારણ કે જો અહીંયાથી તમે અહીંયા વસંત વિલાસ થોડીક અઘરી છે પણ તમે મૂકી દો પહેલી જ આરસી એની હશે વસંત વિલાસની, તો સીધા માર્ક્સ મતલબમાં ઇમ્પ્રેશન ખરાબ પડશે. એટલે જે શરૂઆતના ક્વેશ્ચન છે એ મતલબમાં બરાબર જ લખાવા જોઈએ કે પાછળ તમને ભલે ગમે એવું લખ્યું હોય તમને માર્ક્સ એ આપે. એટલે વસંત વિલાસ છે, સુદામા ચરિત્ર છે, ઈઝી કૃતિ એમાં કાંઈ નથી. અને બીજું આમાં તમારે કેવું કરવાનું કે ધારો કે વસંત વિલાસ છે તો આપણે જોયું કે એનું જે સાહિત્ય સ્વરૂપ છે એ ફાગુ છે, તો ફાગુ સાહિત્ય સ્વરૂપ તરીકે વસંત વિલાસનું મૂલ્યાંકન. એવા 2 થી 3 ક્વેશ્ચન હશે જ કે સુદામા ચરિત્ર છે તો એનું સાહિત્ય સ્વરૂપ આખ્યાન છે, તો આનું આખ્યાન છે સાહિત્ય સ્વરૂપ, તો એવું પૂછાય ક્વેશ્ચન કે સુદામા ચરિત્રનું આખ્યાન સાહિત્ય સ્વરૂપ તરીકે મૂલ્યાંકન કરો, 20 માર્ક્સ. અખે ગીતા છે, ચંદ્રચંદ્રાવતીની વાર્તા છે તો એ પદ્ય વાર્તા છે, તો એ પદ્ય વાર્તા તરીકેનું મૂલ્યાંકન કરો. તો આવી રીતે
2 થી 3 એવા ક્વેશ્ચન હશે અને બીજું કે અમુક કૃતિમાંથી એ અમુક ક્વેશ્ચન ફિક્સ હશે કે કાદંબરી છે તો એ રૂપાંતર છે કે અનુવાદ છે, તો આવા બધા મતલબ અમુકના ક્વેશ્ચન ફિક્સ હોય. પછી મારી હકીકત છે તો મારી હકીકતમાંથી નર્મદનું વ્યક્તિત્વ પ્રગટ થતું નર્મદનું વ્યક્તિત્વ. તો હવે જે નર્મદના બધા ગુણો હોય હારા ગુણ હોય એની વિશે વાતો કરવાની છે કે મતલબમાં સત્યનો આગ્રહી નીડર હતો, શરૂઆતમાં કેવો હતો અને પછી પાછળથી મતલબમાં એનું વ્યક્તિત્વ કેવું હતું. પછી સાહિત્ય પ્રેમી હતો, સુધારક હતો, સુધારક નર્મદ. તારી એના બધા ગુણ હશે. નર્મદનું વ્યક્તિત્વ પૂછો એ ક્વેશ્ચન એવાના જ પૂછાય કે જેને સારા કામ કર્યા હોય. તો આવી રીતે આવા ગુણ હોય અને બીજા અમુક એવા બેઝિક જે ગુણ હોય એવા આમાં લખી દેવાના. પછી આનું આત્મકથા તરીકે મૂલ્યાંકન પૂછાય. તો આ બધા બેઝિક ક્વેશ્ચન છે. ફાર્બસ વીર છે તો કર્મ પ્રશસ્તિ છે તો એનું કર્મ પ્રશસ્તિ તરીકે મૂલ્યાંકન કરો. તો આવા ક્વેશ્ચન અમુક ક્વેશ્ચન એવું કે જનરલી પૂછાતા હોય તો એવા પહેલા કરી લેવાના. સરસ્વતી ચંદ્ર છે તો એ નવલકથા છે તો નવલકથા તરીકે મૂલ્યાંકન પૂછાય. કાં તો પછી પાત્ર લેખન પૂછાય. નવલકથા હોય તો પાત્ર લેખનનો ક્વેશ્ચન આવે. તો પાત્ર લેખનમાં શું કરવાનું કે જેટલા અલગ અલગ બધા પાત્રો હોય એની વિશે વાતો કરવાની હોય કે આમાં પાત્રો છે ફાર્બસ સરસ્વતી ચંદ્ર છે તો આમાં પાત્રો વધારે છે. તો પછી તમારે એમાં લખવાનું એવી રીતે કે પાત્રો વધારે છે છતાં પણ જે વ્યક્તિનું જે વ્યક્તિત્વ પ્રગટ થવું જોઈએ એ સારી રીતે પ્રગટ થાય છે. કારણ કે અમુક કેવું કે બહુ ક્રિટિસિઝમ નહીં કરવાની કોઈ પણ કૃતિની. કારણ કે જે ચેક કરવા ગયા હોય અને એને જો મતલબમાં થોડુંક વધારે એની હારે કોઈની હારે લગાવવું હોય તો પછી એમાં માર્ક્સ કપાઈ જાય. એટલે બહુ ક્રિટિસિઝમ નહીં કરવાની, એટલે મર્યાદા બહુ ઓછી બતાવવાની અને બને તો નહીં બતાવવાની. પછી પૂર્વાલાપ છે તો કાન છે મણિશંકર રત્નજી ભટ્ટ. તો એના જીવનમાં બધા મતલબમાં એવા બધા અડચણ આવે છે એ બધી. તો એનું જે જીવન છે એ કવિતાના સ્વરૂપ રૂપે પૂર્વાલાપ છે એ ખંડ કાવ્ય છે. ખંડ કાવ્ય એટલે મતલબમાં એક જીવનનો નાનો અંશ લે અને એની ઉપર મતલબમાં કાવ્ય કરે. તો પૂર્વાલાપનું ખંડ કાવ્ય તરીકે મૂલ્યાંકન પૂછાય. અથવા તો એની અંદર બધા અલગ અલગ કાવ્યો છે તેમાંથી એક કાવ્ય પકડે અને એક કાવ્યનું મતલબમાં પૂછી નાખે અલગ અલગ. રાયનો પર્વત છે રમણભાઈ નીલકંઠકૃત નાટક છે. સુધારક મતલબમાં આખું સુધારકનું નાટક છે તો એને લગતા મતલબમાં ક્વેશ્ચન આવે. એટલે કૃતિ છે એ આ બધી પેપર 2 ની બધી એમાં જે સેક્શન એ છે એની કૃતિ છે. તો આ પ્રકારે મતલબમાં કૃતિ પકડવાની અને એમાંથી અમુક મટીરિયલ કાઢી લેવાનું. ધારો કે વસંત વિલાસ છે તો એની જે આ બધાની જે સ્ટોરી હોય એમાં શું કરવાનું તમારે કે જે એની સ્ટોરી હોય એને 3 થી 4 પેજની અંદર આવી રીતે અહીંયા લખીને એરા મારીને કે આખી રીતે ફ્લો કઈ રીતે જાય છે આ રીતે રાખવાનું. એટલે હું કૃતિનું તમારે છેલ્લે રિવિઝન જ્યારે કરવું હોય આનું મેક્સિમમ રિવિઝન કરવાનું. એટલે ગમે એ ક્વેશ્ચન પડે ને તમે એટેમ્પ કરી શકો. એટલે આ બધી સેક્શન એની કૃતિ હતી. પછી જે બીજી બધી કૃતિ છે સેક્શન બી ની અંદર એટલે એ જોવાનું છે કઈ મહત્વની કૃતિ છે એની ઉપર વધારે ફોકસ કરવાનો છે. હવે બીજી જે બધી કૃતિ છે સેક્શન ડી ની અંદર એની અંદર ટોટલ 9 કૃતિ છે. તો સેક્શન બી છે એમાં હિન્દ સ્વરાજ છે ગાંધીજીની, માનવીની ભવાઈ છે, નવલકથા પન્નાલાલ પટેલ, પછી સૌરાષ્ટ્રની રસધાર ભાગ 1. જ્યારે લખો ત્યારે જેમાં ભાગ 1 હોય એમાં ભાગ 1 કમ્પલસરી લખવાનું. એવું નહીં કે ખાલી સૌરાષ્ટ્રની રસધાર એના 5 જેટલા ભાગ હોય પછી એ રીતે ખાલી એક પહેલો ભાગ જ છે આપણા સિલેબસમાં તો એક જ લખવાનું.
હિંદ સ્વરાજ છે, માનવીની ભવાઈ છે, સૌરાષ્ટ્રની રસધાર છે, કાવ્યની શક્તિ છે, રાવી પાઠકની, પાટણની પ્રભુતા છે, કનૈયાલાલ મુનશી, નવલકથા છે, ઐતિહાસિક નવલકથા, અને બીજી અહીંયા ધ્વનિ છે, રાજેન્દ્ર શાહની, સપ્તપદી છે, ઉમાશંકર જોશી, અશ્વત્થામા છે, એટલે આ બધી જે કૃતિ છે. હવે ધારો કે આરસી છે અને ક્વેશ્ચન છે, તો તમે જો છેલ્લા 4 થી 5 વર્ષના પેપર, હિંદ સ્વરાજ, માનવીની ભવાઈ, ધ્વનિ અને સપ્તપદી, આ ચારમાંથી આરસી પૂછાય અને ક્વેશ્ચન એ પૂછાય. એટલે તમે વિચારો કે જે 5 આરસી છે એમાંથી તમને 4 આરસી તો ફિક્સ જ છે કે અહીંયાથી જ આવે છે. ધ્વનિ છે, સપ્તપદી છે, માનવીની ભવાઈ છે અને હિંદ સ્વરાજ છે. તો આ પહેલા કરવાની છે. પછી બીજા બધા મતલબ અશ્વત્થામામાંથી એની કોઈ જરૂર નથી. સૌરાષ્ટ્રની રસધાર છે, બધી વાર્તાઓ છે, કાવ્યની શક્તિ, પાટણની પ્રભુતા, નવલકથા તરીકે મૂલ્યાંકન પૂછાય, કારણ કે આનો મતલબ નવલકથા બહુ સારી છે, તો નવલકથા તરીકે એનું મૂલ્યાંકન પૂછાય. એટલે જે બેઝિક ક્વેશ્ચન પૂછાય છે દર વખતે એ થોડાક જોઈ લે, અને કયા બીજા જે એની સ્પેશિયાલિટી હશે, વિશેષતા હશે, એ જ ક્વેશ્ચન પૂછાય. એટલે બીજી બધી તૈયારી કરવાની નહીં. એટલે આ બધી જે કૃતિ છે હિંદ સ્વરાજને બધી વાંચી લેવાની, અને જ્યારે આન્સર લખો ત્યારે ધારો કે તમને કયા યાદ ના આવડતું હોય તો જે પેરેગ્રાફ પાડો, તો આ ચેપ્ટર હોય આનું હિંદ સ્વરાજનું, તો એ ચેપ્ટરનું નામ લખો, અને પછી એની અંદરથી મતલબમાં ધારો કે ક્વેશ્ચન હતો હિંદ સ્વરાજની વર્તમાન સમયની અંદર પ્રસ્તુતતા, તો કેટલું રિલેવન્સ છે, તો ચેપ્ટરનું નામ લખો અને એમાંથી કઈ કઈ વસ્તુ અત્યારે ઇમ્પોર્ટન્ટ છે એ રીતે ફટાફટ લખી નાખો. કારણ કે આવી રીતે લખશો તો એક સારી છાપ પડશે, કે એવું થાય કે આને કૃતિ વાંચેલી છે. એટલે આ બધી વાત આપણે કરી પેપર 1ની અને પેપર 2માં કઈ રીતે કૃતિ કરવી. કૃતિ અને જે આની અંદર ગાઈડ યુઝ કરવાની છે એ પોપ્યુલર પ્રકાશનની ગાઈડ આવે છે, એટલે લગભગ બધી સારી જ છે પોપ્યુલર પ્રકાશનની. એટલે એમાંથી તમારે શું કરવાનું કે પહેલા સ્ટોરી જોઈ લેવાની, સ્ટોરી જોઈને અને પછી કૃતિને આખી વાંચી નાખવાની. એટલે આ રીતે મતલબમાં આખી તૈયારી કરવાની છે. અને બીજું કે જે નોટ છે, નોટ્સ મેકિંગ એ બહુ મહત્વની વસ્તુ છે. આ કમ્પલસરી નોટ્સ બનાવવાની જ છે. એટલે પોઈન્ટ વાઇઝ પેપર 1 હોય ધારો કે, તો એની અંદર નર્મદ લીધા તમે, નર્મદની કવિતા, તો એના લક્ષણો કયા છે, એ લક્ષણોના મુદ્દા આવી રીતે મેં તમને કીધું કે આવી રીતે ઝેરોક્સ કરાવીને એ સાઈડમાં આવી રીતે લખી નાખવાનું. એટલે નોટ્સ મેકિંગ બહુ મહત્વની વસ્તુ છે. બીજું કે માર્ક્સ છે, માર્ક્સમાં ઇમ્પ્રુવમેન્ટ કઈ રીતે કરવું. તો ધારો કે અમુક વસ્તુ કેવું કન્ટેન્ટ છે, એ કન્ટેન્ટ અમુક લિમિટ લગી તમારી પાસે કન્ટેન્ટ હશે બધું, પણ અમુક પછી લિમિટ કરતાં કન્ટેન્ટ તમે વધારી નહીં શકો, કારણ કે પછી ત્યાં જે એક્ઝામની જે પેટર્ન હોય છે, ડેઈલી પેપર હોય છે, 6 કલાક લખવાનું 5 દિવસ કન્ટિન્યુઅસ, તો એમાં તકલીફ પડે. એટલે કન્ટેન્ટમાં અમુક વખત વધારી ના શકે. તો બીજું હવે માર્ક્સ વધારવા હોય તો બીજી કઈ કઈ ટેકનિક છે કે માર્ક્સ વધારી શકાય. તો એની માટે એક તો જોડણી, જે બેઝિક જોડણી હોય એમાં ડિફરન્ટ મતલબમાં એમાં તકલીફ ના પડવી જોઈએ. મુખ્ય સર્જકો હોય, યુગના નામ લખો કે એની અંદર એ રીતે લખવાનું, પૂરા નામ લખવાના બધાના સર્જકના. આપણે કીધું કાંત છે, કલાપી છે એના. બીજું કૃતિ લખીએ કે ક્વેશ્ચન લખીએ, મતલબ આ કૃતિનો જે કૃતિમાં આરસી પૂછવાની હોય અથવા તો ક્વેશ્ચન પૂછવાનો હોય, અને પેપર 1માં જે બધા ક્વેશ્ચન હોય તો બધામાં સમયગાળો યુઝ કરો. પછી આન્સર છે એ પેરેગ્રાફમાં લખવાનો કે બુલેટ પોઈન્ટ, તો આની અંદર ગુજરાતીમાં પેરામાં જ લખવાનો. બુલેટ પોઈન્ટ અમુક જગ્યાએ એ પ્રકારેનો ક્વેશ્ચન હોય, ધારો કે તમને એમ પૂછે કે સુધારક યુગના લક્ષણો જણાવો, તો તમે મુદ્દામાં લખી શકો, પણ બાકી પેરામાં જ લખવાનો. બીજું કે જે પેરા છે એ 6 થી 7 લીટીનો, પ્લસ ટૂંકા વાક્ય
ટૂંકા એટલે મેક્સિમમ 8 થી 10 શબ્દ. એવું ન થાય 5 લીટી લખી હોય ને પછી એક જ વાક્ય હોય એ રીતે. પછી સ્પેસિંગ બરાબર આપવાની. હેન્ડ રાઇટિંગ માટે શું કરી શકાય? અત્યારથી મતલબમાં ટાઈમ હોય તો 5-1 દિવસના કોઈ ક્લાસ હોય તો એવા ક્લાસ કરીને એ ટેકનિકથી ઇમ્પ્રૂવ કરવાનું. બીજું કે જે પેન વાપરો એ પેન બરાબર સિલેક્ટ કરવાની. પછી એટલે હેન્ડ રાઇટિંગની વાત કરી, સ્પેસિંગની વાત કરી, પછી ગ્રામેટિકલ થોડીક ધ્યાન રાખવાનું. ગ્રામેટિકલ મિસ્ટેક ના થવી જોઈએ. પછી એટલે એટલું બધું જે પ્રમાણે સમય હોય એ પ્રમાણે ઇમ્પ્રૂવ કરવાનું. સ્પેસિંગ, હેન્ડ રાઇટિંગ, ગ્રામેટિકલ, સમયગાળો, સ્ટ્રક્ચરમાં આન્સર લખવાનું. ફ્લો મેન્ટેન થવો જોઈએ. આપણે જે ફ્લો જોયો કે વ્યાખ્યા લખવાની, કોણે કોણે ખેડાણ કર્યું એ લખવાનું. એટલે સ્ટ્રક્ચર. આન્સર રાઇટિંગની પ્રેક્ટિસ કરવાની કે આટલા ટાઈમની અંદર લખાવવું જોઈએ અને આટલા ટાઈમમાં મારે અત્યારે લખાય છે તો કઈ રીતે લખો એની મતલબમાં પ્રેક્ટિસ હોવી જોઈએ. બીજું કે બધા ચિહ્નો યુઝ કરવાના. ચિહ્નો એટલે કેવા? પ્રશ્ન ચિહ્ન છે, કૌંસમાં કૃતિના નામ લખો ત્યારે કૌંસમાં લખવાનું, વિરામ. તો આવી રીતે મતલબમાં બધા જે ચિહ્નો છે એનો ઉદ્ગાર ચિહ્ન છે, આનો ખાસ યુઝ કરવાનો. બીજું કે એક્ઝામ્પલ આપવાના. ધારો કે તમને એમ પૂછ્યું હોય કે સુધારક યુગના લક્ષણો પૂછાણા તો તમારે સુધારક યુગના જે લક્ષણો છે એની અંદર તમે એમ લખો કે સુધારાલક્ષી સાહિત્યની શરૂઆત થઈ. સાહિત્યની શરૂઆત થઈ તો આમાં તમારે એક્ઝામ્પલ આપવાના કે નર્મદ છે એની આકૃતિ અથવા દલપતરામ છે એની આકૃતિ. આવી રીતે એક્ઝામ્પલ દરેકની અંદર આપવાના. કઈ રીતે કરવાનું? ધારો કે પેરેગ્રાફ હોય, દરેક પેરેગ્રાફ પાડો તો ત્યારે એના એન્ડની અંદર એક એક્ઝામ્પલ આપવાનું એટલે એને લાગે કે દરેકની અંદર એક્ઝામ્પલ આપે. બીજું કે હવે જો તમારી પાસે આ બધા માર્ક્સ વધારવા માટે અલગ અલગ મતલબમાં અમુક કન્ટેન્ટથી પછી વધારી ના શકે કન્ટેન્ટ, પણ પછી માર્ક્સ ઇમ્પ્રૂવ કરવા માટે આવી રીતે અલગ અલગ વસ્તુ યુઝ કરવી પડે. હવે બીજું કે ધારો કે તમને ક્વેશ્ચન નથી આવડતો તો કઈ રીતે લખવું? નથી આવડતું તો ક્વેશ્ચન કઈ રીતે લખવું? ધારો કે એમ પૂછાણું કે નર્મદનું સાહિત્યમાં પ્રદાન. આવો ક્વેશ્ચન પૂછાય નહીં, પણ આ તો ધારો કે આવો પૂછાણું તો કઈ રીતે લખવાનું? પહેલો પેરેગ્રાફ સુધારક યુગ વિશે લખવાનું. સુધારક યુગમાં શું થયું એ. બીજામાં નર્મદે નવું સાહિત્યની અંદર શું લાવ્યો એની વિશે વાત કરવાની. હવે જે નર્મદે અલગ અલગ વસ્તુ લાવ્યો છે, ધારો કે આત્મકથા છે તો એનો એક ફકરો પાડો, વિવેચનમાં એક ફકરો પાડો, કવિતામાં એક ફકરો પાડો. બીજું કે જ્યારે લખતા હોય, પોઈન્ટ લખતા હોય, ધારો કે તમને જે પોઈન્ટ પહેલી વસ્તુ એ વિચારવાની કે કયા કયા પોઈન્ટ તમને યાદ છે. ધારો કે તમને 3 પોઈન્ટ યાદ છે, 5 પોઈન્ટ યાદ છે, 8 પોઈન્ટ યાદ છે, તો હવે પછી કઈ રીતે વિસ્તારો એ જોવાનું. એટલે ધારો કે તમને 3 પોઈન્ટ યાદ છે તો અહીંયા આગળ થોડુંક લંબાવાનું, કન્ક્લુઝન થોડુંક પાછળ લંબાવાનું તો આન્સર પૂરો થઈ જાય. એટલે આત્મકથા, વિવેચન, કવિતા વિશે મતલબ આવી એની કવિતા છે. બીજું કે દલપતરામ કે આજુબાજુના જે કવિ હોય, સર્જકો હોય તો એની હારે તુલના કરી દેવાની કે આનું સાહિત્ય આવું છે અને આનું આવું છે. ક્રિટિસિઝમ નહીં પણ તુલના કરવાની. એટલે બહુ નેગેટિવ નહીં લખવાનું, એની તુલના કરવાની. બીજું નર્મદની કઈ વિશેષતા છે, નર્મદની મર્યાદા જે એકાદી હોય મર્યાદા લખવી હોય તો લખવાનું નકાર ચાલે, પણ એની વિશેષતા લખવાની કે એની વિશેષતા છે. અને 8મું કે કન્ક્લુઝન આપી દેવાનું કે નર્મદથી સાહિત્યમાં આ ફાયદો થયો પ્લસ સમાજને. કન્ક્લુઝન એવી રીતે લખવાનું કે આપણે સાહિત્યમાંથી મતલબમાં આપણે એડમિનિસ્ટ્રેશનમાં ને એમાં મતલબમાં એમાં આપણે
કઈ વસ્તુ એમાંથી મેળવી એની અંદર. તો આ આખું મતલબમાં આવી રીતે ક્વેશ્ચન લખવાનો. એટલે પહેલા તમારી પાસે કેટલા પોઈન્ટ છે એ લખવાના. ધારો કે 3 પોઈન્ટ જ છે તો શરૂઆતની અંદર પહેલા ફકરાની અંદર તમે આ 3 પોઈન્ટ નાખી દો તો પછી આગળ પેન નહીં વધે. તો એટલે શું કરવાનું કે પ્રસ્તાવના બાંધી એક પોઈન્ટ અહીંયા લખો, એક વચ્ચે લખો, અહીંયા થોડુંક બીજું લખો, અહીંયા લખો, અહીંયા છેલ્લે કન્ક્લુઝન લખો ને એની પહેલા એક સારો પોઈન્ટ લખો કે છાપ હારી પડે અને અહીંયા છેલ્લે કન્ક્લુઝન લખો. એટલે આ રીતે આખો મતલબમાં આન્સર ફ્રેમ કરો. એટલે પહેલા કેટલા પોઈન્ટ છે એ મહત્વનું છે. 5 પોઈન્ટ છે, 8 પોઈન્ટ છે. અને બીજું કે જે શબ્દો યુઝ કરો એ હાવ સાદા સિમ્પલ હોવા જોઈએ. કોઈ ભારેખમ ખબર ના પડતી હોય ને એવા વર્ડ યુઝ નહીં કરવાના. એટલે આ રીતે આખી લિટરેચરની તૈયારી કરવાની છે અને મેક્સિમમ જેથી કરીને મતલબમાં એક સિસ્ટમેટિક કામ કરે તો મતલબમાં એક સારા માર્ક્સ લાવી શકાય લિટરેચરની અંદર.